હે હરિઓમ હરિઓમ. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. કૂદ ગયો હનુમાન કે પ્રૌઢ સિંધુ ભરે જુગતી પ્રકંસીમાં આને મધ્યમાં એશિયાની અટાડે. હે મારી હિન્દ દેવી તણી કમર પર છશે હરિદ્રઢ કસે જ્યાં ત્રિક્ષણી કટારે. કે પહાડ ઉન્મુક્ત મુખે કીર્તિ ઉચારતા ગજવતા જલની દીગાન સર્વાને. હે મારી ભારતી ભોમને વંદો તને આવડી. હર ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એ મારી ભારતી ભોમને વંદો તને આવડી. હરિ ધન્ય હો ધન્ય કચ્છ ધરણી. કે અજબ તાકાતના જાતવંત અશ્વ કરવતે જમીનની પીઠ કાપે અને આજ પણ ઉભા છે અડીખમ પાડિયા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. અરે શક્તિ દાતાર અને સુર સંતો તણી અરે કથે ઇતિહાસ અદ્ભુત કરણી ગુર્જરી માતને ખોડલાય ખેલતી તને ધન્ય હો ધન્ય કચ્છ ધરણી. આ કચ્છની ધરતીમાં પંખીના માળા જેવું દ્રાક્ષના ઝુમખા જેવું અને નમણી નાર હોય ને એની હેલ હોય ને એનો હાંડો હોય ને એવું ગરવું ગામ એટલે ચાંદ્રાણી ગામ. એ ચાંદ્રાણી ગામની આ પવિત્ર ભૂમિની અંદર આ ટીંબા માથે એક એવું વર્ષો પહેલા એક એવું વાવેતર જેને સત્કર્મનું વાવેતર કહેવાય, જેને ધર્મનું વાવેતર કહેવાય, તો એવું બીજનું વાવેતર કરેલું છે આ પાધરની અંદર આ ગામના અહીં શિમાળામાં. મારો બાપ તો કે શેનું? તો કે સેવાનું બીજ વાવેલું છે. અરે તુલસી સીતા રામ કો તમે રીજ ભજો કે ખીજ. અરે ઉલટ સુલટ વાવીએ જીવ ખેત મે બીજ. તમે તમારા ખેતરની અંદર વાડીની અંદર બિયારણ પછી એ મગફળી હોય તો ભલે ને કપાસ હોય તો ભલે ને તમે અવરું વાવો તો ભલે, ઊંધું બી પડે તો ભલે, ચીતું પડે તો ભલે, આડું પડે તો ભલે, પણ તમે વાવો ને એટલે એને ઉગવું પડે અને ઉગવું પડે મારો બાપ. એટલે એવું એક સત્કર્મનું, એક સેવાનું, એક ધર્મનું અને સુગામ ભારત વર્ષનો જે મેન પાયો છે ને આ ઈ છે ઈ આપણી ગાયું છે, આપણી ગાય માતા છે. એટલે ઈ ગાયુંના સેવા રૂપી બીજનું એક વાવેતર કરેલું અને ઈ આજ તમારા બધાના ચાંદ્રાણી ગામ આજુબાજુના પંથકના તમામે તમામ સેવકો છે. અને આ ગૌશાળા ત્યાં એક જબર વટવૃક્ષ આજે નિર્માણ થયું છે. એટલે એ તમારા બધાના સાથ સહકારથી પરમ પૂજ્ય શ્રી એટલે આપણે બ્રહ્મલીન પૂજ્ય બાપુ એટલે રામચરણદાસ બાપુ જે સત્કર્મના બીજનું વાવેતર કરી અને ગયા છે એ આજ ઘેઘુર વડલો થઈ ગયો છે. એની અંદર આ બધાનો તમામે તમામ જ્ઞાતિ જે તમામ સેવક ગણો છે એનો સાથ સહકાર છે. એટલે મારો કહેવાનો અર્થ એ અને એ ગાયું માટે થઈ અને જેમને ભેખ પહેરેલો એવા પરમ પૂજ્ય શ્રી રામચરણદાસ બાપુની 5મી વાર્ષિક પુણ્યતિથિ એ નિમિત્તે આપણે આજે અહીંયા અને આ જગ્યાનું નામ રાખવામાં આવ્યું છે. શું કામ? અહીં સત્કર્મનો કાંઈક ધર્મનો વડ ઉગ્યો છે ને એટલા માટે થઈ અને વડવાડા હનુમાનજી મહારાજ મંદિર
ગૌશાળા એવું એક નામ રાખવામાં આવ્યું છે. એટલે આપ બધા તો ભાગ્યશાળી છો અને મારો બાપ એને આપણે કાયમીને માટે થઈ આજીવન આ છે ની ભારતની જે સંસ્કૃતિ છે, ભારતના આ સંસ્કૃતિ છે ને સંસ્કૃતિનો એક ભાગ છે ગાયોની સેવા કરવી. અને એમાં ગાયોની સેવા કરવી અને હનુમાનજી મહારાજ બાજુમાં બેઠા એટલા માટે મેં સાખી કીધી હતી, અરે સ્વામી છે સેવક બળો અને હોય જો નિજ ધર્મ સમાન. અરે રામ પાજ બાંધ ઉતરે અને કૂદ ગયો હનુમાન. ભગવાન રામને રામેશ્વર થી માંડી અને લંકા સુધી સેતુ બંધ બાંધવો પડ્યો હતો. ત્યારે એ રામેશ્વર થી લંકા ની અંદર જઈ શક્યા હતા એનું સૈન્ય લઈ અને હનુમાનજી મહારાજ છે એ હાડા હટ કરી અને અહીંથી છલાંગ મારી અને લંકાની અંદર વયા ગયા હતા. શું કામ? એમની અંદર જે ભાવ હતો ને એ સેવાનો હતો. એટલે સ્વામી છે સેવક બળો અને હોય જો નિજ ધર્મ સમાન. એટલે આપ બધા આ વડવાડા હનુમાનજી મંદિર ગૌશાળા એની અંદર સેવા આપો છો એટલે આપ બધાને હજારો ધન્યવાદ છે. પણ એ બાપુની સાથે સાથે બ્રહ્મલીન શ્રી એટલે આપણે કૈલાસપુરી બાપુ અને બ્રહ્મલીન શ્રી રામચંદ્રદાસ બાપુ અને પરમ પૂજ્ય શ્રી એટલે ભજનની દુનિયાની અંદર પૂજ્ય શ્રી કાંતદાસ બાપુ, પૂજ્ય શ્રી અર્જણગીરી બાપુ અને પૂજ્ય શ્રી નારાયણ બાપુ મારો બાપ એટલે જેને અસંખ્ય ભજનો આ ભારતને ભેટ આપ્યા છે એવા બ્રહ્મલીન શ્રી અર્જણગીરી બાપુ આ બધા બાવલિયા જે એમ કહેવાય છે કે જેને આખી જિંદગી ધર્મનું જતન કરવા માટે થઈ, ભારતની સંસ્કૃતિનું જતન કરવા માટે થઈ અને પોતે જીવન સમર્પિત કરી દીધું છે. એવી એક આ પવિત્ર જગ્યાની અંદર આપણે બધાને મળવાનું થયું. તો આ જગ્યા વતી તમે જે આમંત્રણ આપ્યું છે એ સાધુ સંતોની એક યાદી કરાવી અને આપણે ગણપતિ વંદના બાજુ જવું છે. એટલે આજની આ સંતવાણી છે એમની અંદર આપણે પધારેલ એટલે દુધઈ ટેકરી સંશ્રી એટલે સરસ્વતી નંદ બાપુ આજની આ સંતવાણી આપણા કાર્યક્રમની અંદર છે. અને એક છોકરો રાહુલ બાપુની કોરોના વખતે બોલો ભાઈ સાહિલ, માફ કરજો નામ રાહુલ ની, સાહિલ બાપુની ખૂબ સેવા કરી હતી પણ એની આયુષ્ય ઓછી હતી. એટલે સાહિલની હું એ 2 વર્ષ પહેલા આવેલો ત્યારે યાદી કરી હતી. પણ એ બાળક હોવા છતાં એને બાપુની ખૂબ કોરોના વખતે સેવા કરેલી હતી. એટલે સાહિલને અહીં શબ્દથી એના આત્માને આ હનુમાનજી મહારાજ અને ગાવડીઓ અને તમામ સાધુ સંતો એ આત્માને ગતિ આપે એવી પ્રાર્થના. અને આપણે પરમ પૂજ્ય શ્રી એટલે મહેશગીરી બાપુ, સંશ્રી એટલે હરિઓમપુરી બાપુ અને સંશ્રી એટલે હીરાગીરી બાપુ અને અનિલગીરી બાપુ તમામે તમામ સાધુ સંતો છે એને આપણી આ ગૌશાળા દુધઈ ટેકરી થી પરમ પૂજ્ય શ્રી રામેશ્વર સરસ્વતી નંદ બાપુ આપણી આ સંતવાણીની અંદર પધારેલા છે. એમને જોરદાર દુધઈ ટેકરી થી બાપુ પધારે જોરદાર તાલીથી વધાવશો. અને તમામે તમામ સંતો અને આ પરગણામાંથી રાજકીય ક્ષેત્રના જે આગેવાનો હોય, સામાજિક ક્ષેત્રના જે આગેવાનો હોય અને હરેક ધર્મના ક્ષેત્રના જે આગેવાનો હોય એ તમામે તમામ પધારેલા છે. એમને બધાને એક હૃદયપૂર્વક આ વડવાડા હનુમાનજી મંદિર એ ગૌશાળા વતી આવકારી લઉં છું. શું કામ? સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. અરે જ્ઞાન કેરી લહેર સે અરે વો ઠારત ઠામો ઠામ આ તન તૃણવત ધન તૃણવત વૈભવ વિઘન સમાન. અરે જાણે એને જાણવો આ સાધુ શંકરજાન એટલે તમામે તમામ સાધુ સંતો છે એમને આ જગ્યા વતી આવકારી લઉં છું. અને કોઈ પણ કાર્યક્રમની અંદર ગણપતિ વંદના છે એ જરૂરી છે. અને આ ચાંદ્રાણી ગામના પાદરમાં તો મારો બાપ એક સત્કર્મની એક સેવાની જ્ઞાન ગંગા આયલી જાય છે. દાદ આપણ દેહણા જાણ નદીરા વેણ એમાં પિતા ને એટલા આપણા બાકી તો વેણરા વેણ. આ તો દાદ આપણ દેહડા જેમ નદીનો પ્રવાહ આયલો જાતો હોય એમાંથી જેટલા ખોબા ભરી અને પાણી પી લ્યો એટલું જ તમારું હોય. એવી રીતે સાહેબ આ ચાંદ્રાણી ગામ છે એના પાદરમાંથી મારો બાપ જેટલા સત્કર્મ રૂપી સેવા રૂપી ખોબા ભરાય ને એટલા ભરીને એના સેવાના ઘૂંટડા પી લેવા મારો બાપ. અને આ જગ્યા
આ આશ્રમ આ ગૌશાળાને કાયમીને માટે થઈ અને જ્યાં સુધી આ ભારત વર્ષની ભૂમિ રહીએ ત્યાં સુધી આપણી પરંપરાને ટકાવવાની વાત છે. જો ગાયું ટકશે તો ધર્મ ટકશે અને ધર્મ ટકશે ને સાહેબ તો આ દેશ છે ને ભારત છે ટકવાનો છે સાહેબ. ભારતને ટકાવવા માટે અને ધર્મને ટકાવવા માટે થઈ અને ગાયોની સેવા કરવી એ બહુ જબરી બાબત છે, એ બહુ જરૂરી છે. એટલે આપ બધા આખા પરગણાના તમામે તમામ જ્ઞાતિના બધા સેવક ગણ છો, એ સેવા કરો છો. તમને બધાને આ ગૌશાળા વતી એટલે વડવાડા હનુમાનજી મંદિર ગૌશાળા વતી હું અહીંથી મુકેશ બારોટ હજારો ધન્યવાદ આપી દઉં છું મારો બાપ. અને આજની સંતવાણીની અંદર ભજનની દુનિયાની અંદર પોતાના પરમ પૂજ્ય પિતાશ્રી એટલે અર્જણગીરી બાપુ એમના ચીલે અને ભજન છે એ તો સાહેબ સાધુના લોહીમાં છે. તન્નો બનાવી તુંબડું અને સંસાર સાગર તરે પછી મરજીવા ન મરે મહાસાગરમાં માંડડા. એટલે આજની સંતવાણીની અંદર પૂજ્ય શ્રી જીતુગીરી બાપુ પધારેલા છે, એમને જોરદાર તાળી વધાવશો. નાની ઉંમરની અંદર મોટું નામ મેળવી લીધું છે ભજનની દુનિયાની અંદર. એટલે આપણી આજની સંતવાણીની અંદર ભાઈ શ્રી ભુરા ભગત એટલે મેસદાન ગઢવી આજની સંતવાણીની અંદર છે, એમને જોરદાર તાળીથી વધાવી લેશો. પૂજ્ય શ્રી મહેશગીરી બાપુ ભજનની દુનિયાની અંદર શું કામ એવા કઈક દેહાણ ઠાઠથી ભજનો ગાય છે, એટલે મહેશગીરી બાપુ છે એમને પણ વધાવી લેશો. અમારે જાકીર ઉસ્તાદ અને રજા અમન ઉસ્તાદ આજની સંતવાણીની અંદર છે, એમને બેને ઉસ્તાદને જોરદાર તાળીથી વધાવી લેશો. અને સાથે આ એક અબ્દુલ ઉસ્તાદ પણ આજની આ કાર્યક્રમની અંદર છે. બેંજોની માથે ધીરા ધીરા રે વગાડ મને કાળજામ વાગે છે ટેરવા. એટલે ઉમેશ ભારતી બાપુ બેંજોની માથે છે. મંજીરાના માણીગર ચારે ચાર મંજીરાના માણીગર હા એવા કંઈક પોતાના હાથની અંદર મંજીરાને રોડા કરીને દેખાડે છે. નકલંગ સાઉન્ડ અને અમારે અહીંયા આ આખો આપણો આ કાર્યક્રમ છે એ રેકોર્ડિંગ કરી રહ્યા છે. એટલે ભરતભાઈ હેઠવાડિયા આપણો સંતવાણીના કાર્યક્રમને રેકોર્ડિંગ કરી રહ્યા છે અને પહેલેથી શરૂઆતથી માંડી અને કાયમી માટે થઈ અને એમની સેવા હોય છે. શું કામ એ પણ એનો પણ એક ફરજનો ભાગ છે. એટલે આપણી ગૌશાળાની અંદર એ પોતાના કેમેરાના માધ્યમથી સેવા આપે છે, એમને પણ જોરદાર તાળીથી વધાવી લેશો. અને તમામે તમામ માનવંતા મહેમાનોને આવકારી લઉં છું. ગણપતિ વંદના માટે થઈ અને પૂજ્ય શ્રી જીતુગીરી બાપુને આપણે વિનંતી કરશું કે તમને મોજ આવે હોય સરસ મજાની ગણપતિ વંદના કાં સંત કાં સુરા અને કાં હરિભક્તાને હોય, અરે ઓલા નાકવટાને ન હોય, સ્વર્ગના વિમાન સાંભળા. અને મારી સાથે ડોસલભાઈ ગઢવી આજની સંતવાણીની અંદર પધારેલા છે. તો અત્યારે આપણે જીતુગીરી બાપુને વિનંતી કરશું. શું કામ ગણપતિ દાદાની વંદના કોઈ પણ કાર્યક્રમની અંદર હોય છે. ભારત જ એક એવો દેશ છે જ્યાં ચિત્ર નહીં પણ ચારિત્રની પૂજા થાય છે, જ્યાં રૂપની નહીં પણ ગુણની પૂજા થાય છે. એટલે એવા ગુણમાં પતિ છે એ ગણપતિ દાદા છે, એની વંદના લઈ આપણી સમક્ષ જીતુગીરી બાપુ.
ભજન સંતવાણી ગાય માતાની સેવા સંતોનું દર્શન સંતોની સેવા દર વર્ષે તો આજકાલ કરતા ત્રીજી નિર્વાણ તિથિ આપણે ઉજવી રહ્યા છીએ. પાંચમી તિથિ બાપુની નિર્વાણ તિથિ કમ્પ્લીટ થયા. પાંચમી તિથિ આપણે ઉજવી રહ્યા છીએ. એમાં દિવસે સમાધિ પૂજન, ભોજન પ્રસાદ, સંત દર્શન, રાત્રે પણ હરિહર મહાપ્રસાદ, સંત દર્શન, ભજન સંતવાણી. તો આજની સંતવાણીમાં હમણાં મુકેશભાઈ વાળું આપણે બધાને જણાવ્યું એ મુજબ આજે સાથી કલાકારોમાં, સાથી આરાધકોમાં મહેશગીરી બાપુ, અમારે મહેશ
મહેશ ભગત પૂરા ભગત મહેશલાલ ઠેઠ જામનગર બધા વધાવો ધાડીઓથી બધા અને ખાસ વિશેષ ઉપસ્થિતિ પૂજ્યપાદ બાપુ રમેશ્વરજી મહારાજ પધાર્યા છે. બાપુને વધાવો ધાડીઓ. તો આપણે બાપુનું સ્વાગત પૂજન હમણાં દેશું કે રાઉન્ડ પછી ભલે તો આપણે જય ગણેશ
રખવાલે જય ગણેશ
મોર
રે વેદીન ગંભીર
કરે ઓ સંત કરે આપ સમા
કી ગૌ